हेलो फ्रेंड्स, गुड मॉर्निंग। जय माताजी, जय श्री राम, जय श्री कृष्ण बधाने। सवार में तो अमे આવી ગયા છે વાડીમાં અને રેખા બધું આ બાંધા બાંધ કરે છે, શર્ટ પહેરે છે, એવું કરે છે, કઈ ખબર પડતી નથી સવારમાં બોલવાનું। काम करिए કામ તો કરવું જ પડે ને। काम पर આવી ગયા છે સવાર માં બધાને જય માતાજી, गुड मॉर्निंग। देखो फ्रेंड्स, हमारे से ने आવું हवार में આવી જવાનું काम पर અને રેડી થઈને પાછું લાગી જવાનું। चंपल पण काढी नाखवा પડે છે। હવે થોડું લીલું છે પડે છે થોડુંક, એટલે કાલે વરસાદ આવ્યો હતો ને બેસી રહ્યા હતા, આજે તો આવી ગયા છે, થોડુંક લીલું છે। મસ્ત મજાની માંડવી છે આ બાજુ। લોકેશન સુધી તમને કેવું લાગે છે પાછા કમેન્ટ કરીને કીધા રાખવાનું। तो फ्रेंड्स, હવે બપોર થઈ ગયા છે અને હવે જમવા માટે અહીંયા આવી ગયા છે। આ વાડીમાં અમે નીંદતા હતા અને અહીંયા મસ્ત એવા લીમડા છે ને એવું બધું, એટલે અહીંયા આવી ગયા। છાંટા આવે શું સંજુ? તો હાથ પગ ને એવું બધું ધોઈ લીધું છે અને સંજુ પણ બધું લઈને બેસી ગયો છે। તો રોટલી કીડિયાને પહેલી આપે, કીડી અહીંયા છે ને फ्रेंड्स, એટલે સંજુ આપે છે કીડી, એટલે પછી અમે શાંતિથી બેહીએ નહીં તો આ કીડીઓ બેહવા નહીં દે અમને। આજનો દિવસ કામ કરી લેવા દે ને તો સારું, નહીં આખો દિવસ કરી લેવા દેશે કામ, આપણો દાડો નહીં પડવા દે। એવું હોય તો સવારમાં જ આવી જાય, નહીં જશે એમ કરીને નહીં ઉઘડતું, તાકાત નથી રહી આમાં છાસ હશે નહીં। ઓલામાં રોટલી મૂકી દે ને શાક કાઢી લે બેમાં। તો ફ્રેન્ડ્સ, સાંજે તો બધું ખાવાનું કાઢી આવે છે મને, અને આજનો દિવસ પછી સાંજે તો લઈ લેજે। હા, અને મસ્ત છાયો છે નહીં સંજુ અહીંયા? અરે જમી લેવા દે ને થોડોક આરામ કરવા દે, નકરો વરસાદ નહીં આવે સત્તારે। ચોંટી ગયું, પડતું જ નથી। રોટલીથી કાઢી લે, ઓલી રોટલીથી કીડીઓ કેવી ફરે નીચે નહીં? તો હાંડા ફ્રાંસ હવે જમી લઈએ। અહીંયા છે ને કીડીઓ નહીં ને, એટલે હું આ બાજુ બેઠી છું, સંજુ આ બાજુ બેઠો છે। બટાકાનું શાક અને રોટલી, છાશ, ડુંગળી બધું જ છે નહીં? દાંડા હવે ફટોફટ જમી લઈએ એટલે બસ થોડોક આરામ મળે અમને। તો ફ્રેન્ડ્સ, હવે તો અમે જમીને ઊભા થઈ ગયા હતા ને એકવાર જઈને પાછા આવતા પણ રહ્યા નહીં સમજુ? અને તાપ આજે એટલો બધો લાગે છે ને, બહુ જ બધો તાપ લાગે। ઉનાળાનો તાપ લાગતો હોય ને એવો લાગે છે નહીં? ગરમી એટલી થાય ને તાપ એટલો લાગે, પણ આ સારું કહેવાય। ગરમી થાય આપણને કામ વાંકા કરીએ એટલે શરીર બરીર તંદુરસ્ત રહે, એટલે કઈ તાવ બાવ એલું નહીં આવે। તાપ લાગે ને દુકાનમાં બેઠા ને એસી બેઠા પછી કેવો શરદી ખાંસી ને તો ફ્રેન્ડ્સ, હવે નીંદીએ હવે, અને બબ્બી હારું લઈને જવાનું છે। પાણી પી લીધું અહીંયા હતું ને, અને હવે જઈએ। સંજુ નહીં તો આગળ જતો રહેશે અને પછી હું પાછળ રહી જશે, એટલે પાછું નીંદવાનું ચાલુ કરી દેવું પડે નહીં? પાછું આગળ પાછળ થઈ જાય, સંજુ નીંદવા નહીં લાગે, આગળનો આગળ એકલો જતો હોય। તો હેંડો હવે નીંદીએ। તો ફ્રેન્ડ્સ, હવે સાંજ પડી ગઈ છે ને, હવે અમે કામ પરથી જઈએ છીએ ગામમાં, અને
ઝીણો ઝીણો વરસાદ પણ ચાલુ થઈ ગયો છે ને એટલે થોડા પલરી ગયા છે નહીં સંજુ? વધારે આવી જાય નક્કી નહીં. હવે તો ચાલુ થઈ ગયું, ચાલુ જ છે વરસાદ ઝીણો ઝીણો. ઝીણો પડે છે. અને હા અમે ફાસ્ટમાં જઈએ કેમ કે અહીંયાથી થોડુંક ચાલીને જવાનું હોય. થોડીક 20-25 મિનિટ જેવું અડધો કલાક તો લાગી જતો હશે. એટલું બધું નથી લાગતું, તો 15 મિનિટ લાગે, 15-20 થાય એ આપણે લાગે અહીંયા. મને જન બહુ દૂર જવાનું હોય ને ચાલે ને એવું લાગે ફ્રેન્ડ્સ. તો હેંડો અમે હવે જઈએ ફટોફટ. તો ફ્રેન્ડ્સ વરસાદમાં વહેલા આવતા રહ્યા ને નાહી ધોઈને તૈયાર થઈ ગયા. થોડુંક અંદર પણ થઈ ગયું છે, બહાર દેખાય નહીં. અને આજે રેખુનો વારો આવી ગયો છે રાંધવાનો. 4-5 દિવસ પછી એ રસોઈ બનાવે છે. કેવું લાગ્યું? હું બનાવીને આપતો લેતો. બનાવીને આપે ને સારું પણ ખબર પડે ને. પેન ફાટી ગયો, કામ કરીને આવીને પેન ફાટી ગયો. શું ખબર? તું નહીં, તું કપડાં ધોવે ને તો ખેંચામાં ખેંચ કરીને તે તોડી નાખે. હવે મારે નવા લેવા પડશે બીજા. તો ફ્રેન્ડ્સ આ બાજુમાં રોટલી બને છે અને સંજુ દેખો ગરમા ગરમ રોટ ખાવા માટે બેસી ગયો છે. ખાઈ લે ફટાફટ, વરસાદ પડે છે ને બેડું લ્યા છે. આ બાજુ દાળ છે, આ બાજુ શાક છે ગુવારનું, આ બાજુ સંજુ છે, આ બાજુ હું રોટલી બનાવું છું. તો હાંડો હવે જમી લઈએ. હું પણ ફટોફટ રાંધીને ફોન મેં ખાવ. બહાર ઝીણો વરસાદ પડે છે બહાર નહીં. તો ફ્રેન્ડ્સ આજે તો છે બીજો દિવસ અને અમે આજે છે ઘરે જ. અને આજે કામ પર નથી ગયા કેમ કે વરસાદ ને એવું બધું પડતું હતું. તો દેખો બહારનું કેવું વાતાવરણ છે, વરસાદ પડે છે થોડો ઝીણો ચાલુ જ છે. ઝીણો વરસાદ બહારની સાઈડ ચાલુ છે. સંજુ આ બાજુ આરામ કરે છે. આજે રજા છે ને એટલે સંજુ આરામ કરે છે. અને બપોરનું જમીન અને બધું કમ્પ્લીટ, વાસણ ને એવું બધું કમ્પ્લીટ કરી દીધું. અને હવે બેઠા છે શાંતિથી. અને વરસાદમાં તો બહાર ક્યાં જવાનું એટલે મસ્ત એવું આરામ કરી લઈએ. પછી કામ પર જવાનું હોય તો થાકી નહીં જવાય ને, નહીં સંજુ? હા અને આજે છે ફ્રેન્ડ્સ રાંધણ છઠ અને કાલે સાતમ ને આઠમ ને એવું બધું આવશે જ નહીં સંજુ? એટલે આજે છે રાંધણ છઠ. અને આજે પણ તોય પણ અમારે જવાનું હતું પણ વરસાદ પછી સાંજે આવ્યો હતો ને એટલે પછી અમે આરામ કરી ગયા. પછી નહીં જવા જ નહીં થયું અમને, એટલે પછી આજે તો રજા જ કરી દીધી છે. અને હવે સાંજે કંઈક થોડું ઘણું એવું બનાવવાનું છે, બાકી તો બીજું વધારે તો કંઈ નથી બનાવવાનું. થોડું ઘણું એવું બનાવીશું. અને બધાને રાંધણ છઠની શુભકામના. અને બધા સારી રીતે બનાવજો, ખાજો નહીં. વરસમાં એકવાર તહેવાર આવે એટલે મસ્ત રીતના ઉજવી લેવાનો બધા શાંતિથી. સંજુ કેવો આરામ કરે છે? હું આરામ નથી કરતો, તને ખબર નહીં પડે. મારે વિડીયો એડિટિંગ ને એવું બધું કરવું પડે ને એટલા માટે. પણ આને એવું થાય કે મોબાઈલ લઈને જોઉં એટલે આરામ કર બસ. તો ફ્રેન્ડ્સ મને તો બધી ખબર જ હોય કે સંજુ એડિટિંગ ને એવું બધું કરે છે. અને પછી આપણે સંજુ આપણે કાલે સાતમના દિવસે પણ રજા ને? સાતમના દિવસે રજા, આઠમમાં નહીં જવાનું, 2 દિવસ. સાતમના દિવસ પણ રજા અને આઠમના દિવસ પણ રજા. પછી એના નોમ ત્યારે તો પછી રજા નહીં હોય ને, પછી કંઈ કામ પર બોલાવશે. વરસાદ નહીં હોય એટલે અમે પછી જઈશું કેમ કે 3 દિવસ આરામ થઈ જાય એટલે બહુ થઈ ગયું. અને તહેવાર હોય એટલે આખું વરસ તો આપણે કામ જ કરતા હોય, પણ તહેવાર હોય એટલે રજા કરવી પડે નહીં? બાકી આખું વરસ તો કામ જ કરવાનું હોય. આખું વરસ હું આખી જિંદગી કામ જ કરવાનું છે. પણ હા અમારે આવું કામ કરવાનું હોય પણ કોઈ
સારો સમય આવશે ત્યારે પણ બીજું પણ કામ તો કરવું જ પડશે ને, નહીં કામ કર્યા વગર તો નહીં ચાલે. કંઈ પછી બીજું કંઈક કામ કરીશું, આવું કામ કરીને થોડાક આગળ આવીશું તો બીજું કામ કરીશું, પણ કામ તો કરવાનું જ હોય. તો અને 3 દિવસની રજા છે તો હવે ખબર નહીં આ પોરબંદર બાજુ અમે આવ્યા છે તો આ સાઈડ તો હું કંઈ ફરી પણ નથી અને કંઈ જોયું પણ નથી. તો સંજુ કંઈક ફરવા લઈ જાય ને તો સારું. વરસાદ નહીં પડે તો લઈ જઈશ ને, વરસાદ પડે તો નહીં લઈ જાય. વરસાદ તો આવશે એવું લાગે છે પણ કેન્સલ. અત્યારે આવશે એવું લાગે પણ કાલે 7મના દિવસે નહીં લઈ જાય પણ 8મના દિવસે તો લઈ જાય ને તો સારું. દ્વારકા તો અહીં નજીકમાં જ છે, 8મના દિવસે જઈએ પણ છે ને દર્શન નહીં થાય એમ. કેમ કે એટલી બધી પબ્લિક અત્યારથી જ આપણે જોઈએ ને તો બહુ જ પબ્લિક છે એટલે દર્શન તો નહીં થાય. એટલે પછી જઈ આવીશું. આડે દિવસે જઈએ ને તો આપણે ફરાય પણ મસ્ત અને દર્શન પણ મસ્ત એવા થાય. એટલે છે ને બીજા દિવસોમાં જઈ આવવાનું. બાકી આવા તહેવારમાં તો ભગવાનને અહીંથી જ આપણે યાદ કરવાના, પ્રાર્થના કરવાની અને દર્શન પણ અહીંયા રહીને જ યાદ કરીને કરી લેવાના. બાકી તો ત્યાં છે ને પછી આવો કદાચ વરસાદ ને એવું બધું ચાલુ થાય તા પછી એટલું બધું પબ્લિક હોય એટલે નહીં જવાનું વરસાદમાં. પછી તમને ખબર જ છે કે અમે પહેલાં પણ જતા હતા અને ઉનાળામાં જતા હતા, નહીં સંજો? આપણે અમે ઉનાળામાં જતા હતા. હવે તો નજીક જ છે એટલે જવાશે. પણ છે ને અહીં બધા એવું કહે છે કે અહીંયા પોરબંદર મેળો ભરાય છે તો કદાચ વરસાદ નહીં હોય ને તો જઈશું, નહીં સંજુ? વરસાદ નહીં વધારે પડે તો જઈશું. ઓછો હશે ને વરસાદ તો ચાલે, વધારે વરસાદ નહીં પડે ને તો જઈ આવીશું, ફરી આવીશું. હું તો આ બાજુ વધારે કંઈ ગઈ જ નથી ને એટલે નવું આપણું થોડુંક કિસ્મત કહેવાય, નહીં સંજુ? કે આપણે બધી જગ્યાએ ફરીએ કહેવાય, નહીં? એવું ભલે આવું કામ કરીએ તોય બધા ફરવા તો મળે. તો પ્લસ હવે છે ને આવું કંઈક હતું. બપોરમાં મસ્ત તમારી જોડે બેઠી બેઠી વાત કરતી હતી. આજે છઠ હતી એટલે બધાને હેપી રાંધણ છઠ કહેવું પડે, શુભકામનાઓ આપવી પડે તહેવારની અમારી યુટ્યુબ ફેમિલીને. એટલા માટે તો હેન્ડ હવે છે ને આ બ્લોગ અહીંયા સુધી હું રાખી દઉં અને મસ્ત એવો બીજો બ્લોગ લઈને આવશું. આપણા સબસ્ક્રાઈબરનો અમારે બ્લોગ મારા મનથી બનાવવાનો છે તો બીજો બ્લોગ તમે જરૂરથી જોજો. અને બધાને જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ, બાય બાય. સંજુ જય માતાજી. બાય બાય, જય માતાજી.